હેલો ફ્રેન્ડ્સ, તમે પણ પૂરી વણતી વખતે પૂરીની અંદર હોલ પાડવામાં કે આ રીતે કાંટા પાડવામાં કંટાળી જાઓ છો તો આજે હું એકદમ સરસ રીતે એકદમ સરળ ટિપ્સ લઈને આવી ગઈ છું. તો આ રીતે ઘરમાં રહેલી ખમણીની ઉપર પૂરી વણવાથી એકદમ સરસ એવા કાપા પડી જતા હોય છે, જે આપણે ફોક કે કાંટાવાળી ચમચીની મદદથી ઘરે પાડતા હોઈએ છીએ. તો આ ટ્રીક તમે પણ જરૂરથી ટ્રાય કરજો. તમારા મમ્મી અને તમારા સાસુમાં તો ખૂબ જ ખુશ થઈ જશે, કેમ કે જોડે આપણે કોઈ પણને રાખવા નહીં પડે અને આ રીતે ફટાફટ અને એકદમ પતલી પતલી સરળતાથી તમે પણ પૂરીને બનાવી શકશો. તમે જોઈ શકો છો મેં આ રીતે ખમણીની ઉપર બધી જ પૂરી વણીને તૈયાર કરી છે. એના ઉપર જે કાપા પડી ગયા છે એની જાતે જ પડ્યા છે અને ગરમા ગરમ તેલની અંદર આ રીતે પૂરીને ફ્રાય કરશો તો પણ તમારી પૂરી જરાય ફૂલશે નહીં અને એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી પૂરી બનીને તમારી તૈયાર થઈ જશે. તો આ ટ્રીક તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ટિપ્સ ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો.